સૌપ્રથમ વખત આ મંદિરની જ્યારે મુલાકાત લીધી ત્યારે મને પણ જાણીને નવાઈ લાગી કે આટલા બધા લોકો અહીંયા કચરા પોતું કેમ કરી રહ્યા છે। પરંતુ પછીથી મને જાણવા મળ્યું કે મિત્રો જેની માનતા પૂરી થાય છે તેઓ અહીંયા કચરા પોતું કરવાની બાધા રાખે છે। જી હા મિત્રો, તો મિત્રો મોટે ભાગે કોઈ માનતા રાખે તો પોતે માતાજી ભગવાનને ચુંદડી ચડાવવાની બાધા રાખતા હોય છે, ધજા ચડાવવાની બાધા રાખતા હોય છે, શ્રીફળ ચડાવવાની બાધા રાખતા હોય છે કે કોઈ અન્ય પ્રસાદ કે પેડા ચડાવવાની બાધા રાખતા હોય છે। પરંતુ ગુજરાતની અંદર એક એવું મંદિર આવેલું છે કે જ્યાં શ્રીફળ નહીં, ચુંદડી નહીં, ધજા નહીં, પરંતુ કોઈની જો માનતા પૂરી થાય છે તો કચરા પોતું કરવાની બાધા રાખવામાં આવે છે। જી હા મિત્રો, ગુજરાતની અંદર મરીડા ગામની અંદર મેલડી માતાજીનું એક એવું મંદિર આવેલું છે કે જ્યાં કચરા પોતું કરવાની બાધા રાખવામાં આવે છે। તો મિત્રો મેલડી માતાજીનું આ મંદિર ગુજરાત રાજ્યની મધ્યમાં એટલે કે ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના મરીડા ગામે આવેલું છે। મિત્રો અનોખો ઇતિહાસ ધરાવતું આ મંદિર જ્યાં કચરા પોતું કરવાની બાધા રાખવામાં આવે છે તેની પાછળ પણ એક રહસ્ય છુપાયેલું છે। તેમજ મિત્રો આ જે મંદિર છે એ કઈ રીતે બન્યું એની પાછળ પણ એક રહસ્ય છે, એની પાછળ પણ ઇતિહાસ છે। તો ચાલો મિત્રો આવો આપણે પણ જાણીએ કે કેમ અહીંયા કચરા પોતું કરવાની બાધા રાખવામાં આવે છે, તેમજ મિત્રો આ જે મંદિર છે એનો શું છે ઇતિહાસ, તેમજ મિત્રો અહીંયા તમને કઈ કઈ વિશેષતાઓ મળી રહેવાની છે, કઈ કઈ મંદિરની ત્યાં તમને સેવાઓ મળી રહેવાની છે તેની આપણે સંપૂર્ણ માહિતી લઈએ। મિત્રો મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો મેલડી માતાજીના પરમ ભક્ત એવા રાજબાને મરીડા ગામની અંદર મેલડી માતાજીનું મંદિર બનાવવાનો વિચાર આવ્યો। મિત્રો રાજબાએ ગામ સમક્ષ આ રજૂઆત કરી, પ્રસ્તાવના મૂકી ત્યારે ગામના લોકોએ પણ આ વાતને હોંશે હોંશે વધાવી લીધી અને ગામની અંદર મેલડી માતાજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું। મિત્રો મેલડી માતાજીનું મંદિર બનાવવાની જગ્યા પણ નક્કી થઈ ગઈ। હવે મુખ્ય પ્રશ્ન જે મૂર્તિનો હતો કે મૂર્તિ ક્યાંથી લાવી અને કઈ રીતે બનાવવી। તો મિત્રો આખો દિવસનો વિચાર કર્યો પરંતુ કોઈ નિવેડો આવ્યો નહીં, કોઈ વિચાર આવ્યો નહીં કે મૂર્તિનું શું કરવું। મિત્રો રાત્રે માતાજી રાજબાના સપનામાં આવે છે અને કહે છે કે રાજસ્થાનની અંદર કોઈ એક જગ્યાએ મેલડી માતાજીની પ્રતિમા છે, મેલડી માતાજીની પ્રતિમા ઉપર ચુંદડી ઉડાડેલી છે, એ પ્રતિમા અહીંયા લાવી અને મંદિરની અંદર પ્રસ્થાપિત કરવી। મિત્રો સવારે રાજબાએ ગામના લોકોને આ સૂચવ્યું કે મેલડી માતાજી એમના સપનામાં આવ્યા હતા અને રાજસ્થાનની અંદર કોઈ એક જગ્યા છે જ્યાં આગળ મેલડી માતાજીની પ્રતિમા છે એ અહીંયા લાવી અને પ્રસ્થાપિત કરવી। બસ મિત્રો આટલી જ વાતની રાહ હતી। ગામના લોકો રાજસ્થાન જાય છે અને રાજબાને જે જગ્યા સૂચવી હતી ત્યાંથી મેલડી માતાજીની પ્રતિમા મળી આવે છે। ત્યાં મેલડી માતાજીની પ્રતિમા હોય છે તે ગામની અંદર વાસ્તે ગાસ્તે લાવે છે અને મંદિરની અંદર પ્રસ્થાપિત કરે છે। ત્યારથી મિત્રો આ જે મંદિર છે એ મરીડા ધામવાળી મેલડી માતાજી અથવા તો રાજરાજેશ્વરી મેલડી માતાજીના નામે પ્રખ્યાત બનેલ છે। મિત્રો મંદિર ઘણું મોટું હતું
મંદિરની સાફ સફાઈ રાખવી જરૂરી હતી. ગામના ઘણા ખરા લોકો આ મંદિરની સાફ સફાઈ રાખતા હતા. જે લોકો આ મંદિરની સાફ સફાઈ રાખતા હતા એમને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી. મિત્રો ઘણા બધા લોકોએ આ જોયું, તેથી મિત્રો બીજા ઘણા બધા લોકો આ જોઈને પ્રેરાયા કે મંદિરની જે સાફ સફાઈ અને કચરા પોતું કરવાથી ઘણી બધી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે. ત્યારથી મિત્રો પ્રથા બની ગઈ અને લોકો જે છે એ કચરા પોતું કરવાની અહીંયા બાધા રાખતા હોય છે. મિત્રો હવે આ મંદિરની વિશેષતાની જો વાત કરીએ તો મેલડી માતાજીનું મંદિર છે એ મરીડા ગામની અંદર મધ્યમાં આવેલું છે. તેમજ મિત્રો અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. મિત્રો સૌપ્રથમ તમે જ્યારે જાઓ છો ત્યારે અહીંયા વિશાળ પાર્કિંગ તમને મળી જશે, બેસવા માટે બાંકડા મળી જશે, ગાર્ડન છે, ચબૂતરો છે, પીવાના પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા છે, જમવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા મિત્રો રહેવાની પણ વ્યવસ્થા છે. તો મિત્રો રાત્રિ રોકાણ કરવું હશે તો પણ અહીંયા તમને મળી જશે. તો મિત્રો સરસ મજાનું આ મંદિર નડિયાદના મરીડા ગામમાં આવેલું છે. મિત્રો આ જે મંદિર છે એ વિશાળ મંદિર છે, ભવ્ય મંદિર છે, ચમત્કારિક મંદિર છે, ઘણા બધા લોકોની આસ્થાનું પ્રતીક છે. તો મિત્રો આ મંદિરે એકવાર નહીં પણ અવારનવાર આપ મુલાકાત લેજો. તેમજ મિત્રો કચરા પોતા કરવાની જે બાધા રાખે છે એમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થતી હોય છે. માટે તમારે જે પણ પ્રકારની બાધા રાખવી હોય તે તમે રાખી શકો છો. કોઈ પણ પ્રકારની તમે અહીંયા માનતા રાખી શકો છો. માતાજીને શ્રીફળ પણ ચડાવવામાં આવે છે, ચુંદડી પણ ચડાવવામાં આવે છે, પેડા પણ ચડાવવામાં આવે છે, સુખડી પણ ચડાવવામાં આવે છે, હાર પણ ચડાવવામાં આવે છે, નિવેદ પણ ચડાવવામાં આવે છે. તો મિત્રો જ્યારે પણ જાઓ ત્યારે તમારી જે મનની ઈચ્છા હોય એ તમે ત્યાં આગળ માતાજીને અર્પણ કરી શકો છો. મિત્રો સૌથી મહત્વની વાત આ મંદિરની કચરા પોતું કરવાની હતી, જે મારે તમારી સાથે શેર કરવી હતી. તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય, આ માતાજીની મેલડી માતાજીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય માતાજી.